આંગણવાડીમાં ઉંદર અને નોળિયાનો રીતસરનો આતંક છે અને તેને કારણે અહીંના લોકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણે જણાવીએ કે આ આતંકને કારણે તળાવ પાસે જ આંગણવાડી હોવાથી નોળિયા અને ઉંદરનો ત્રાસ વર્તાઈ રહ્યો છે। ઉંદર અને નોળિયા ટોયલેટમાંથી પ્રવેશે છે આંગણવાડીમાં અને ઉંદરોએ આંગણવાડીના બારણા પણ કોતરી ખાધા છે। આંગણવાડીમાં રહેલું અનાજ પણ ઉંદરોએ ખરાબ કર્યું છે। આંગણવાડી બહાર વીજ ડીપી ખુલ્લી હોવાથી બાળકોમાં ભય વર્તાઈ રહ્યો છે। જો કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદારી કોણ લેશે તે સૌથી મોટો સવાલ છે। નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચંપા તલાવડી પાસે આવેલ આંગણવાડી કેન્દ્રની હાલત બિસ્મારાતમાં ફેરવાઈ છે। સૌથી ગંભીર બાબત એ છે કે ઠેર ઠેર બેદરકારી જોવા મળી રહી છે। ડીપી ખુલ્લી હાલતમાં છે અને બાળકોની આંગણવાડી બિલકુલ પાસે છે। કેમેરામેનને વિનંતી કે હવે દ્રશ્યો બતાવે। આંગણવાડીની વિશેષતા કહો કે જે એક સમસ્યા કહો, ઉંદરનો એટલો ત્રાસ છે કે દરવાજા પણ કોતરી નાખવામાં આવે છે। તેના કારણે જે અનાજ અને અન્ય સાધન સામગ્રી આપવામાં આવે છે તે પણ બગડી જવા પામે છે। બાળકો ડરના માહોલની અંદર અહીંયા રહેતા હોય તે પ્રકારની સ્થિતિ છે। આપણી સાથે સંચાલક જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું નામ છે બેન તમારું? વ્યાસ રીટાબેન છું। રીટાબેન, એ બતાવો કે અહીંયા શું શું સમસ્યાઓ છે તમારે? ઉંદર બહુ આવે, સંડાસમાંથી ઉંદર જ આવે છે અને નોળિયો આવ્યો હતો ગઈકાલે। નોળિયો આવ્યો તો અને ઉંદરના લીધે બધો સ્ટોર રૂમ બગાડે છે બીજું બરાબર। અને બધી આ વસ્તુઓ મૂકીએ છે, અમારી આ પુસ્તકો છે, આ છે, ચોપડા છે, એ બધું બગાડે છે સ્ટોક। કોઈને રજૂઆત કરો છો ખરા? મેડમ ને કરી હતી અમારા સુપરવાઇઝર એ કે છે કે હોય આવ તમે બંધ કરી દો, તો સંડાસમાં તો કેમનો પથરો મૂકી દઉં હું? બાળકોને પેશાબ પાણી તો જવું પડે ને, સંડાસ કોઈને લાગે તો। બરાબર। આ બાજુમાં ડીપી પણ ખુલ્લી હાલતમાં છે તો છોકરાઓ રમે તો કરંટ લાગવાનો ભય ખરો? એટલે ખાસ અમે બહાર નહીં નીકાળતા, અમે અંદર જ રમાડીએ છીએ। આંગણવાડી કેન્દ્રનો નંબર કયો છે? 44 છે। અચ્છા, જે સમસ્યા છે તો એની માટે હવે તમે કોઈને રજૂઆત કરશો ખરા હજુ? મેડમ ને કરી છે અમે તો। શું નામ છે બેનનું? નામ શું છે? મીનાક્ષીબેન રાઠોડ। સંચાલિકા દ્વારા મીનાક્ષીબેન રાઠોડ કે જે પ્રોજેક્ટ વિભાગની અંદર કામ કરી રહ્યા છે તેમને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ ઉચ્ચ લેવલથી કોઈ જ પ્રકારની તકેદારી ન લેવામાં આવતા બાળકોની ઉપર જોખમ તોડાઈ રહ્યું છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।